નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે.com પરથી હું તશ્રી નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણી આજુબાજુ ઘણા બધા એવા કિસ્સાઓ બનતા હોય છે જે આપણને અચરજ પમાડે એવા હોય છે. પરંતુ હાલમાં જ કંઈક એવો કિસ્સો સામે આવ્યો કે જે પછી સૌ કોઈ વિચારતા થઈ ગયા. આવો જાણીએ આખી માહિતી છે શું. તો ગુજરાત હાઈકોર્ટે એક એવો ચુકાદો આપ્યો કે જે માનવો અને પ્રાણીઓ વચ્ચેના લાગણીસભર દ્રશ્યોને સંબોધે છે. હવે વાત એમ છે કે મનીષ શાહ નામના આરોપીને હાઈકોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. હવે આ આરોપીને જે વચગાળાના જામીન મળ્યા છે તેનું કારણ સાંભળીને તમે દંગ રહી જશો. હવે આ વ્યક્તિને તેના પાળતુ શ્વાનની અંતિમ ક્રિયા માટે વચગાળાના જામીન મળ્યા છે. મનીષ શાહ પોતાના પાળતુ શ્વાનના અંતિમ સંસ્કાર પોતે જ કરવા ઈચ્છતો હતો, કારણ કે તેને પાળતુ શ્વાનને 14 વર્ષથી પાળતું શ્વાન પરિવારની જેમ જ રહેતો હતો. હવે આ જે લાગણી છે એ પોતાના શ્વાનના અંતિમ સંસ્કારમાં તે હાજર રહેવા ઈચ્છતો હતો. હવે આ બાબત જે છે તેને ધ્યાને રાખીને મનીષ શાહે હાઈકોર્ટ પાસે મંજૂરી માંગી. હવે જેના પછી જસ્ટિસ ઉત્કર્ષ દેસાઈએ તેને મંજૂરી આપી. હવે કોર્ટે 13 માર્ચ 2026ના રોજ આપેલા આદેશમાં જણાવ્યું, આરોપીને તાત્કાલિક અસરથી પોલીસ કસ્ટડીમાં સુરત સ્થિત તેના નિવાસ સ્થાન ઉપર લઈ જવાશે, જ્યાં તે પોતાના પાલતુ શ્વાનની અંતિમ વિધિ કરી શકે. હવે આરોપી સમગ્ર સમય દરમિયાન પોલીસ કસ્ટડીમાં જ રહેશે. સાદા ડ્રેસમાં પોલીસ આરોપીને સુરત લઈ જશે, એનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે. હવે કોર્ટે જ્યારે આદેશ આપ્યો ત્યારે કહ્યું કે આરોપીને અંતિમ વિધિ પૂર્ણ કર્યા પછી, એટલે કે તે જ દિવસે 13 માર્ચની રોજ 8 વાગ્યા સુધીમાં ફરીથી જેલ સત્તાવાળાઓને સોંપી દેવાશે. હવે આ તો વાત થઈ કે આ વ્યક્તિને જામીન મળી. હવે એ જાણીએ કે આરોપીને શા માટે જેલ થઈ હતી. તો આરોપી મનીષ શાહ તેની પત્નીએ ફરિયાદ કરી હતી કે વર્ષ 2000માં 5 લાખની વીમા પોલિસી લીધી. હવે પાકતી મુદતે 19.87 લાખ મળવાના હતા, પરંતુ પતિએ મહિલાના પિતાના નામ પર વ્હાઇટનર મારી પોતાનું નામ લખી દીધું. હવે એટલું જ નહીં, પત્નીની ખોટી સહી પણ કરી, રૂપિયા ઉપાડી લીધા. હવે એ પછી પત્નીએ કોર્ટના દરવાજા ખખડાવ્યા. પતિએ કોર્ટમાં જણાવ્યું કે તે મનોરોગની સારવાર લઈ રહી છે. પતિએ 2 લાખ રૂપિયા તેની યુકે સ્થિત દીકરીને મોકલ્યા હતા, પરંતુ સુરત કોર્ટ અરજદારની જામીન અરજીને ફગાવી નાખી હતી. હવે આ જ આરોપસર આ આરોપી જેલમાં હતો, પરંતુ તેના શ્વાનનું મૃત્યુ થઈ જવાને કારણે આ શ્વાનની અંતિમ ક્રિયામાં સામેલ થવા અને પોતે જ અંતિમ ક્રિયા કરવા માટે આ વ્યક્તિને વચગાળાની જામીન મળી હતી. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે.com.